જુઓ મિત્રો, આમાં અડદું ને મગું ને બધી આવ પથારી થઈ ગયું છે. જુઓ મિત્રો, હવે અમારે શું કરવું? સુમાહાનું વાવેતર થઈ અગે એમ નથી, બધી પથારી થઈ ગયું. જુઓ આ અડદ છે, હાવ પથારી થઈ ગયું. આ મગ છે, જુઓ હજી બાજરો. આ બાજરો તો હાવ પથારી થઈ ગયો મિત્રો. જુઓ આ ઘાત તો મિત્રો છે, ખેડૂતો સહન કરી શકે. હાવ પથારી થઈ ગયા. હવે થોડુંક આમાં કંઈ થાય બાજરામાં. જુઓ મિત્રો, સરકાર સહાય પણ કરે ને કદાચ તો 4-5 હજારની વીઘે કરે. એનું તો બિયારણ ન થાય. જુઓ મિત્રો, આ ખેડૂતને કેટલી નુકસાની છે. ખેડૂતને મોઢે આવેલો કોરિયો સીનવાઈ ગયો એમ કહું તો હાલે. જુઓ મિત્રો, આ કંઈ થોડીક નુકસાન છે. અડદ હાવ પથારી થઈ ગયા. જુઓ આ બાજરો એકદમ હાવ ઢરેલો છે. અડદ છે. મિત્રો, વિડીયો એટલો શેર કરો કે સરકાર સુધી પૂગે ને ખબર પડે કે કેટલી નુકસાની છે. એ પ્રમાણે સર્વે વહેલા હેર કરે. કદાચ સર્વે વહેલા હેર કરે તો રૂપિયા કોઈ જુગે મળે. ખેડૂત બનવું એટલું હેલું નથી મિત્ર. આ ઘા તો મારો ખેડૂત જ સહન કરે. કંઈ થોડીક નુકસાની છે. આગળ જોરદાર વાવાઝોડું આવ્યું હતું, તેના લીધે ભારે નુકસાની છે. જો મિત્રો, વિડીયો ગમે તો બને એટલો શેર કરો ને લાઈક કરજો. નુકસાનીનું કોઈ પાર્ક તો નથી. હવે કંઈ થશે તો નહીં આમાં. કદાચ સરકાર સહાય કરે તો થોડા ઘણા 10-5 હજાર રૂપિયા મળે તો